સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કડકડતી ઠંડીમાં આજે આંશિક ઘટાડો નોંધાયો છે. ઉત્તર પૂર્વીય પવનોની દિશામાં થયેલા ફેરફાર અને પવનોની ગતિ ધીમી પડતા રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો જોવા મળ્યો છે, જેને કારણે નાગરિકોને ઠંડીમાંથી થોડી રાહત મળી છે. રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગણાતા નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર પણ 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનનો ચમકારો જારી રહેશે. આજથી રાજ્યમાં ઠંડીનું જોર હવે ધીમું પડી રહ્યું છે. હાલમાં પશ્ચિમી વિક્ષેપથી અસર અને પવનોની બદલાતી દિશાને કારણે લઘુત્તમ તાપમાનમાં આ વધારો જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેતું હોય તાપમાન છે. વહેલી સવારે ઠંડા પવનનું જોર ઓછું અનુભવાઈ રહ્યું છે. શિયાળાએ જમાવટ પકડતા સર્વત્ર ઠંડુગાર વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. જૂનાગઢમાં ગિરનાર પર્વતનું તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું, તો જૂનાગઢ શહેરમાં 11 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કેશોદ શહેરમાં 13 ડિગ્રી જેટલું તાપમાન અનુભવાયું હતું.